વડોદરા મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો આજે મત દિવસના મતગણતરીના દિવસમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના અનેક એવા વોર્ડ છે જેમાં ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે, ત્યારે ચોક્કસથી જોઈ શકાય તે પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ, વિધાનસભાના ધારાસભ્ય એવા કેવું રોકડિયા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના જે મુખ્યત્વે અહીંયા ઉપસ્થિત છે ત્યારે વાત કરીએ તો અત્યારે હાલ જે દ્રશ્ય છે તેમાં આપણે વાત કરીએ તો ચૂંટણી અપડેટની વાત કરીએ તો વોર્ડ નંબર 13 માં જે કોંગ્રેસ ઉમેદવાર છે તે 600 મતથી પાછળ ચાલી રહ્યા છે। અનેક એવા જે વોર્ડ છે જેમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે। આપણી સાથે શહેર અધ્યક્ષ એવા જયપ્રકાશ સોની જોડે છે। સાહેબ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાની તૈયારી છે, કેટલાક વોર્ડમાં ભાજપ આગળ જ ચાલી રહી છે। અત્યારે જે મને સમાચાર હમણાં મળ્યા છે એમાં વડોદરાના જે પહેલા રાઉન્ડમાં જેટલા પણ વોર્ડ આવે છે 1, 4, 7, 10, 13, 16 બધાની અંદર ભાજપની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે અને અમને વિશ્વાસ છે કે જે રીતે નાગરિકોએ પ્રતિસાદ આપ્યો હતો પ્રચાર વખતે પણ અને મતદાન વખતે પણ એ પ્રમાણે ભાજપનો ભગવો ફરીથી લહેરાવા જઈ રહ્યો છે। 76 પૈકી 74 બેઠકની મતગણતરી ચાલે છે, આપ શું માનો છો કેટલી સીટ ભાજપની છે? અમે ગયા વખતે જેટલી સીટ મેળવી હતી એના કરતા વધુ બેઠકો મેળવવા જઈ રહ્યા છે। આપણી સાથે શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ અહીંયા જોડાયા છે। શબ્દશરણભાઈ, વાત કરીએ મતગણતરીની, મતગણતરી ચાલુ છે, ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે, કેટલાક વોર્ડમાં ભાજપ કોંગ્રેસને પછાડી ચૂકી છે, બાબતને લઈને શું કહેશો? કયા સમીકરણો કામે લાગ્યા છે? સમીકરણ આમાં કોઈ નથી। ભારતીય જનતા પાર્ટીને સતત વડોદરા મહાનગરની જનતા ભરોસો મૂકી, વિશ્વાસ મૂકીને જીતાડતી રહી છે। 1995 થી લઈને અત્યાર સુધીમાં 7મી ચૂંટણીમાં સતત ભારતીય જનતા પાર્ટીને વડોદરાનો સહકાર મળ્યો છે અને જે રીતે આટલા વર્ષમાં વડોદરાનો વિકાસ થયો છે એ વિકાસને આ વડોદરા શહેરની જનતાનું સમર્થન છે। ચોક્કસથી સાહજિક વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા પણ આપણી સાથે છે। કેવુરભાઈ, હવે ભગવો લહેરાઈ ચૂક્યો છે, કેટલાક વોર્ડમાં ભાજપ આગળ જ ચાલી રહી છે, કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે, જેમ કે 13 ની વાત કરીએ તો 13માં પારૂ સુરત 600 મતથી પણ પાછળ ચાલી રહ્યા છે। આ સમગ્ર બાબતના સમીકરણો લઈને શું કહેશો? જે રીતે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે કે બધા જ વોર્ડોની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ એ આગળ ચાલી રહી છે, દેખાડે છે કે વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટીએ કરેલો વિકાસ સ્વીકાર્યો છે। જે ભ્રામક પ્રચાર, જે જૂઠા પ્રચાર જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા હતા એને ક્યાં ને ક્યાં વડોદરાની જનતાએ જાકારો આપ્યો છે। અમને વિશ્વાસ પણ છે કે જે ગત ટર્મમાં કોંગ્રેસે બેઠકો મેળવી હતી અને પછી જે રીતે કોંગ્રેસે વડોદરા મહાનગરપાલિકાની અંદર યોગ્ય શાસન, વિપક્ષની પણ ભૂમિકા પૂરી નથી કરી, અંદર ઝઘડા કર્યા છે, તો એના કરતા વડોદરાની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર વિશ્વાસ મૂકીને જંગી મતે અમને જીતાડવાની છે। ખાસ કરીને વાત કરીએ વોર્ડ 8 વિશે આપ શું કહેવા માંગો છો? ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનશે કે કેમ? વોર્ડ 8 પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને મને પૂરો વિશ્વાસ છે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કામ કર્યા છે, વોર્ડ 8માં પણ ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ માર્જિનથી જીતવાની છે। તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે। રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ આપણી સાથે જોડાયા છે। રાજેન્દ્રભાઈ, હવે થોડીક ક્ષણો બાકી છે, ભાજપનો ભગવો લહેરાવવાની તૈયારીઓ જોવા મળી રહી છે। ભાજપ પર ગુજરાતની જનતાને મોદી સાહેબ ઉપર, મોદીજીના વિકાસ ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને વિશ્વાસનું પ્રતિબિંબ તમને પેનલ ટુ પેનલ ભાજપ જીતી રહ્યું છે, વોટોની વરસાદ થઈ રહી છે અને ભાજપનું બુલડોઝર પૂરા ગુજરાતમાં બીજી પાર્ટીઓની ઉપર ફરી વળશે। અહીંયા પૂર્વ સાંસદ એવા રંજનબેન ભટ્ટ પણ આપણી સાથે જો રંજનબેન, પૂર્વ કોર્પોરેટ એવા વોર્ડ 13 ના પારૂ સુરત જે જીત્યા હતા પણ અત્યારે તો 600 મતથી પણ પાછળ ચાલી રહ્યા છે, શું લાગે છે આ વખતે? વડોદરા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। વડોદરાના નગરજનો વિકાસની સાથે ભરેલા છે, ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન કઈ કામ કરતું નથી એવું છે બતાવવામાં આવતું હતું, પરંતુ કોર્પોરેશને ખૂબ સારી કામગીરી કરી છે। સ્વાભાવિક છે વિકાસની કામગીરી કરવી હોય તો કદાચ ખોદકામ કર્યું ને લોકોને તકલીફ પણ એ તકલીફ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના લોકો
તકલીફ વેઠીને પણ હંમેશા વિકાસ સાથે જોડાયેલા છે. એટલે આજે વડોદરા કોર્પોરેશનમાં 95 થી જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે, આજે પણ પૂરી બહુમતીથી ગઈ વખતે 69 સીટ વડોદરા ભારતીય જનતા પાર્ટીની હતી. આ વખતે એનાથી પણ વધીને 13 નંબરમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી રહી છે. 1 નંબરમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી રહી. આપ જોજો કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક લીડ સાથે જીતી રહી છે. કાર્યકર્તાને પણ અભિનંદન આપું છું, તો મતદારોને પણ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે જે વિશ્વાસ કેળવ્યો છે, આપને ખૂબ અભિનંદન, ખૂબ આભાર. બેન, વાત કરીએ તો આ વખતે નવા ચહેરા ઘણા બધા છે. શું લાગે છે, કેવા સમીકરણો બેસશે? નવા ચહેરાઓ ખાસ કરીને લોકો પસંદ કરે છે કે કેમ? કારણ કે હવે તો ચોક્કસથી ટૂંક સમય બાકી છે, એટલે 1 વાગ્યા સુધીમાં તો પિક્ચર ક્લિયર થઈ જશે. બિલકુલ નવા ચહેરા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કરતી હોય છે કે થોડા જૂના, થોડા નવા, એટલે નવા ચહેરા પણ પોતે શીખે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓને પોતે માર્ગદર્શન આપીને આગળ વધારતી હોય છે. તો એ જ રીતે કોર્પોરેશનમાં પણ જેટલા કોર્પોરેટરો જીતીને આવવાના છે, એને તમામ માહિતીથી માહિતગાર પણ કરવામાં આવશે, એમનો અભ્યાસ વર્ગ બી કરવામાં આવશે. અને વડોદરાનો વિકાસ, માનનીય મુખ્યમંત્રી શ્રી કહે છે કે વડોદરાનો વિકાસ પણ ખૂબ આગળ વધારવો છે 5 વર્ષમાં. તો આ જે ટીમ અમારી કોર્પોરેશનમાં બેસવાની છે, એ ચોક્કસ વડોદરાનો વિકાસને આગળ વધારશે. જે ચોક્કસથી અહીંયા તમામ જે શહેર અધ્યક્ષ હોય કે પૂર્વ સાંસદ હોય કે સાયજી વિધાનસભાના ધારાસભ્ય, તમામ જે લોકો છે તે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે ને જ્યાં મતગણતરી થાય છે તેની બહારના જે માહોલ છે તેમને બતાવી દઈએ તો બહાર જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા ખાસ રીતના અહીંયા ઉપસ્થિત છે અને તેઓ હવે ચૂંટાયેલી પાંખ જે તે સમય બહાર આવશે અને ચોક્કસથી તમામ તે ચૂંટાયેલી પાંખને અહીંયા વધારવામાં આવશે. પણ અત્યારે હાલ જે પ્રમાણે મતગણતરી શરૂ થઈ ગઈ છે 9 વાગ્યાના અરસામાં, અને તેમાં જે મહત્વની બાબતો હતી તે ખાસ હતી કે વોર્ડ 1, વોર્ડ 13 અને વોર્ડ 16 આ મહત્વના આ વોર્ડ ગણવામાં આવે છે. પણ વોર્ડ 13માં ક્યાંક ને ક્યાંક બાળુ સુર્વે 600 મતથી પણ પાછળ ચાલી રહ્યા છે. એટલે ત્યાં વોર્ડ 13માં પણ ભાજપનો ગઢ બનવા જઈ રહ્યો હોય તેવા સ્પષ્ટ આપણને ચિત્રો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પૂજા સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.